Good morning, everyone. Silence, 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 please. Good morning, everyone. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. નાનું ગુજરાતી સ્ટેટ જે કહેવાય છે યુકેનું લેસ્ટર સિટી. તો આજે આપણે જઈએ છીએ લેસ્ટર સિટીમાં. ઓલવેઝ મને બહુ જ ઈચ્છા હતી લેસ્ટર સિટી જવાની, પણ કોઈ ફ્રેન્ડ્સ કે ફેમિલી ત્યાં હતું નહીં, તો ક્યારેય જવાનું થયું નહીં. લંડનમાં એટલા વર્ષો પસાર કર્યા તો પણ આજે જો ફાઇનલી મેળ પડી ગયો છે, તો આજે જઈએ છીએ લેસ્ટર સિટી. અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ નાઇસ છે. આપણું ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે એ બહુ યમી હોય છે, તો એ બી આજે આપણે ટ્રાય કરવાનું છે. અને ત્યાં મેઇનલી જે જવાનું રીઝન છે ને એ છે, લાઈક આપણે ઇન્ડિયામાં સારંગપુર હનુમાન દાદાનું મંદિર છે, એવી રીતે લેસ્ટરમાં પણ છે. તો આપણે ત્યાં દર્શન કરવા પણ જવું છે. એટલે સાથે સાથે આજે આપણો સન્ડેનો આખો દિવસ છે ને, એ ત્યાં થોડા અવર્સ આપણે અહીંયાથી તો જો કે 2 કલાક જેવું થાય લંડનથી, પણ ઇટ્સ ઓકે. ક્યારેક એક કેવું કે ડે આઉટિંગ થઈ જાય એવું વિચારીને જો અમે જઈ રહ્યા છીએ, સાથે તમને પણ બતાવવું છે લેસ્ટર સિટી. તો વિડીયોનો એન્ડ સુધી ચોક્કસ જોજો. મસ્ત ત્યાંની સ્ટ્રીટ, ત્યાંનું ફૂડ, સારંગપુર હનુમાન દાદાના દર્શન પણ કરાવીએ ચાલો તમને, અને મજા લઈએ સન્ડેની. લેસ્ટર સિટીમાં આપણે પહોંચી ગયા, અને મેં મારી ફ્રેન્ડને ફોન કર્યો કે તું લેસ્ટર આવી હતી, તો અહીંયાથી લેવા જેવું શું છે એ મને કહે. તો મારી ફ્રેન્ડ મોહી છે ને, એણે મને એવું કીધું કે ત્યાંનો ફાલ્કન સ્ટોર છે ને, ત્યાં તું જાજે. આપણી લંડનને કમ્પેરમાં ત્યાં ગ્રોસરી ઘણી સસ્તી મળે છે, તો તું ત્યાં વિઝિટ આંટો મારજે એમ. તો છે ને મેં એને કીધું કે એનું એડ્રેસ હોય તો મને મોકલ. એટલે આઈનો કે ગૂગલમાંથી આપણને ઇઝીલી મળી જાય, પણ અમે જસ્ટ નોર્મલ વાત કરી. તો એણે મને જે એડ્રેસ આપ્યું ને એ ખરેખર બહુ ફની હતું. એણે મને એવું કીધું કે ગાંધીજીનું એક પૂતળું છે, ત્યાં જાજે. એટલે ત્યાં જ એની નજીક એ સ્ટોર છે. એટલે મેં એને એવું કીધું કે યાર આવું તો કેવું એડ્રેસ આપ્યું, જે ઓલા મૂવીમાં એડ્રેસ આપે ને કે 3W ની નીચે ખજાનો છે, અને એ ખજાનો ગોતવામાં જ આખું મૂવી બની જાય. તો મેં એને કીધું કે કદાચ એ ગાંધીજીનું પૂતળું ગોતવામાં જ મારો આખો દિવસ ન હોયો જાય ક્યાંક. તો એ બી હસવા લાગી. તો મને થયું કે ચલો આ ફની મોમેન્ટ તમારી જોડે પણ શેર કરું. તો જો અહીંયા આપણે ગાંધીજીના પૂતળાની સાથે સાથે ગૂગલમાંથી એડ્રેસ પણ ગોતી લીધું છે. તો આપણે છે ને મૂવીની જેમ ફરવું નહીં પડે, આપણે મેં બી ડાયરેક્ટ ત્યાં જ પહોંચશું સ્ટોરમાં, અને ત્યાં જઈને ચાલો બતાવીએ સ્ટોર. કેમ કે એના કહેવા પ્રમાણે લંડનની કમ્પેરમાં અહીંયા વધારે રિઝનેબલ પ્રાઇસ હોય છે. તો મેં બી હવે અહીંયા આવ્યા જ છીએ, તો અહીંયાથી થોડી વસ્તુ પણ લઈ લઈએ. ગૂગલ મેપના આધારે ફાલ્કન સ્ટોર અમને બહુ ઇઝીલી મળી ગયો. ખરેખર છે ને વીબીની કમ્પેરમાં અહીંયા વીબીની બી પ્રોડક્ટ્સ છે. બહુ મોટો છે આ સ્ટોર, અને અહીંયા લંડનનું વીબી સ્ટોર છે ને એની કમ્પેરમાં બહુ રિઝનેબલ પ્રાઇસ છે. તો ફ્રોઝન ડિપાર્ટમેન્ટ છે, ફ્રોઝન વેજીટેબલ્સ બધા. ફાલ્કન સ્ટોરનું જે મારી ફ્રેન્ડ મોહીએ કીધું ને, તો આ સેમ એવું જ હતું કે લાઈક બધું એટલું બધું રિઝનેબલ પ્રાઇસમાં હતું બધી વસ્તુ, કે એવું થઈ જાય કે શું લઈએ અને શું ના લઈએ. અમે પણ ઘણું બધું લઈ લીધું. ઓ માય ગોડ, મૂકવાની જગ્યા નથી પાછળ ડિક્કીમાં, એટલા ઢગલા કરી લીધા છે, વસ્તુ લઈ લીધી. અને ચાલો આપણે હવે અહીંયાથી જઈએ સારંગપુર હનુમાન દાદાના મંદિરે.
જો આ બેલગ્રેવ રોડ છે ને એ આપણી કમ્યુનિટી નો ફેમસ રોડ છે. આ રોડ ઉપર છે ને ઇન્ડિયન શોપ, રેસ્ટોરન્ટ બધું જ છે. આ એક રોડ ફેમસ છે અને બીજો મેલ્ટન રોડ. બંને, પણ આપણે અત્યારે બેલગ્રેવ રોડ ઉપર છીએ ને મેલ્ટન રોડ ઉપર આપણે જવાનું છે. ઓકે, હા, મંદિર જ્યાં છે ને એ મેલ્ટન રોડ ઉપર છે. તો એ બંને રોડ આપણે જોવાઈ જશે આજે. અને અહીંયા જો સામે ચણિયા ચોળીની શોપ પણ છે, સાડી ને ચણિયા ચોળીની. અને શોપના નામ પણ ગુજરાતી છે ને નીલેશ, ઘણી બધી. લાઈક જો આ શ્રી છે, આગળ શર્મિલી છે, એ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે શર્મિલી. બિપિન જ્વેલર્સ, દક્ષિણ. તો જેમ આપણે ઇન્ડિયામાં કેમ નામ હોય બધી શોપના આપણા ગુજરાતી નામથી, એ ટાઈપના જ બધા નામ પણ છે અહીંયા શોપના. હા, કલ્યાણ જ્વેલર્સ જો એમાં તો જાહ્નવી કપૂરનો ફોટો છે. શ્રી મંદિર, શાદી મંદિર હે. અહીંયા છે ભોજલ રામ સ્વીટ, કભી કભી, રોયલ બાઇટ્સ. ને આપણે પહોંચી ગયા છીએ હવે મંદિરે. અને મંદિર છે આ મેલ્ટન રોડ પર. લેસ્ટરનો આ બી એક ફેમસ રોડ છે જેને મેલ્ટન રોડ કહેવાય. અને ત્યાં જ છે આ સારંગપુરવાળા હનુમાન દાદાનું મંદિર. એન્ટરન્સમાં જ અહીંયા છે સરસ મજાના ગણપતિ બાપાની મૂર્તિ મૂકેલી છે. મમ્મી આપણે બેસીએ છીએ. સરસ બધી વસ્તુ મૂકેલી છે. અહીંયાથી કંઈ બાય કરવું હોય મૂર્તિ કે એવું કંઈ એનાથી બાય પણ કરી શકીએ આપણે. લેસ્ટરમાં પણ ઘર તો આમ તો લંડનમાં હોય ને એવા જ છે, પણ આઈ થિંક જગ્યા વધારે છે અને પ્રાઇઝમાં લંડન કરતાં ઘણા સસ્તા છે. બાકી લંડનમાં તો બહુ જ એક્સપેન્સિવ હોય છે. આ સાઇઝના હાઉસ લેવા જઈએ ને તો. મંદિરથી અમે દર્શન કરીને નીકળીને હવે આપણે ક્યાં જઈએ છીએ? હરલીન, જેવીર, હવે આપણે કે યસ પાણીપુરી. Is there going to be 5 flavors? આઈ થિંક સો. આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ, લેટ્સ સી કેમ હોય. Because તો જો અહીંયાથી અમે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે. ઓ માય ગોડ, ક્યારના વેઇટ કરતા હતા. તો રીગલ અને બીજું કયું કીધું? બ્રાઇટ. હા, ત્યાં બેમાંથી એક જગ્યાએ મે બી ટ્રાય કરશું. જયવીરને પણ મારી જેમ જ છે, જો રહેવાતું નથી હે ને પાણીપુરી, જલ્દી ખાવી છે ને તને, એટલે જેમ કે છે કે બેમાંથી એક શોપમાં નહીં પણ વી કેન ટ્રાય બોથ. તો એને બંને જગ્યાએ જઈને પાણીપુરી ખાવી છે. વેધર તો ક્લાઉડી છે પણ બિલકુલ ઠંડી નથી. તો આજ વેધરે પણ અમારો ઘણો સાથ આપી દીધો છે કે અમને છે ને અહીંયા ફરવાની બહુ મજા આવી. શું છે આ? બ્રાઇટ લર્નિંગ છે. હા, પાણીપુરીનું નથી. હા, તને આવી ગયું ચટાકેદાર પાણીપુરીનું રીગલ. અહીંયા બોલિવૂડ મ્યુઝિકની સાથે સાથે અહીંયા પાણીપુરીની મજા માણવા પહોંચી ગયા છીએ અમે. અને અહીંયા જો ફ્લેવર 4 ફ્લેવર છે, આઈ ગેસ 5 ફ્લેવર છે પાણીના.
લેસ્ટર ફરવા માટે હાફ ડે ઇનફ તો ના જ કહેવાય. અમને હાફ ડે જ માંડ મળ્યો, કેમ કે અમારે કેવું લોંગ વેના લીધેથી ટાઈમ ટુ ટાઈમ નીકળી પણ જવું પડ્યું. પણ આઈ થિંક હજી ઘણું બધું બાકી હશે જે અમે જોયું નથી. કેમ નિલેશ? ખબર તો નથી મારે શું. હા, વધારે ખબર તો નથી, પણ અમે ખાલી કેવું કે મેઇન રોડ ઉપર જઈને આવ્યા જ્યાં અમારે જવું હતું મંદિરે, અને જે મારી ફ્રેન્ડે કીધું હતું શોપનું, તો ત્યાં જ અમે ઘણો ટાઈમ લઈ લીધો શોપિંગમાં. એટલે વધારે તો ટાઈમ ના રહ્યો, પણ આઈ થિંક ઘણું બધું એવું હશે જે જોવા જેવું હશે. તો ફરી પાછા આવશું ત્યારે હજી વધારે સ્ટ્રીટ અલગ અલગ બધી જગ્યાએ જઈશું ને, અને સ્ટ્રીટની વિઝિટ કરશું તો થોડું વધારે જાણવા મળે લેસ્ટર વિશે. લેસ્ટરથી ઘરે પહોંચીને જો આપણે આપણું મિશન શરૂ કરી દીધું છે. સાબુદાણાની ખીચડી ફટાફટ બનાવી નાખવાની છે, તો એના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા મેં રેડી કરી દીધા છે. ગ્રીન મરચું, લીમડો, થોડી સૂકી દ્રાક્ષ અને અધકચરા સિંગના દાણા, અને અહીંયા જો બટેટા, અને અહીંયા સવારે પલાળી દીધા હતા આપણે સાબુદાણા. તો સાબુદાણાની ખીચડી ફટાફટ બનાવી અને એની જોડે છાશ આપણે ખાઈ લેવાની છે અત્યારે. તો જીરું, થોડી હિંગ, લીમડો, આદુ મરચાંની પેસ્ટ, થોડી હળદર. ઓનો વ્હાઈટ બનાવવાની હતી ને, એ યલો ચાલશે. યલો ખીચડી ક્યારેક વ્હાઈટ બનાવું, ક્યારેક યલો. અને સોલ્ટ એટલું નાખીને ચડવા દઈશું. અને પછી છે ને સિંગદાણા, સૂકી દ્રાક્ષ અને સાબુદાણા પલાળેલા એ બી મિક્સ કરી દઈશું. બટેટા ચડી જાય એટલે. સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો બધા ડિનર કરવા. લોંગ ટાઈમના વેઇટિંગ પછી આજે ફાઇનલી મારી ઈચ્છા પૂરી થઈ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે જવાની. ઇન્ડિયા ગયા ત્યારે કાંઈ મેળ પડ્યો નહીં, એટલે અહીંયા જવાની મારી બહુ જ ઈચ્છા હતી, જે હનુમાન દાદાએ ફાઇનલી આજે પૂરી કરી. અને છે ને આજે મંદિરમાં હનુમાન દાદાના મૂર્તિની આજુબાજુમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જોઈને મને થોડી વાર તો થયું કે આવી રીતે કેમ હશે એમ, કેમ કે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ નથી જોઈને, હનુમાન દાદાના મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નથી જોઈ. પણ મને થયું કે ચલ હશે તો કોઈ પછી મને આઈડિયા જ ના આવ્યો. પણ રિટર્નમાં નોર્મલી હું ને નિલેશ વાત કરતા હતા, તો ત્યારે મને નિલેશે કીધું, ત્યારે મને ખબર પડી કે જે ગોપાળાનંદ સ્વામી છે એમણે સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાની જે મૂર્તિ છે એમની સ્થાપના કરી હતી. અને એ મૂર્તિ છે ને ત્યારે જીવંત થઈ હતી, જે મને બિલકુલ નહોતી ખબર. અને જીવંત બી થઈ હતી. અને ત્યાર પછી ઘણા સંત આપણે મંદિરે જતા હોઈએ એટલે સંતો જે પ્રવચન આપતા હોય એમાં બી આપણે સાંભળેલું છે કે ગોપાળાનંદ સ્વામી અને હનુમાનજી વાતો પણ કરતા હતા રિયલમાં. તો એ બધું મને આજે થોડું સંતો પાસેથી અને થોડું નિલેશે કીધું ત્યારે ખબર પડી. કેમ કે આઈ થિંક મેં સંતો પાસેથી આ વસ્તુ તો નહોતી સાંભળી, નહીંતર મને આજે મનમાં એવો ક્વેશ્ચન ના થાત કે હનુમાન દાદાના મૂર્તિની આજુબાજુ કેમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. પણ નિલેશે એવું સાંભળ્યું હતું. તો કેવું કે મંદિરે જઈએ પણ આ ટોપિક મેં હજી સાંભળવામાં નહોતો આવ્યો મારે. તો એવી રીતે હતું. પણ જો આજે છે ને મંદિરે જઈને આમ કંઈક અલગ જ પ્રકારની શાંતિ થઈ ગઈ કે કેટલા ટાઈમની ઈચ્છા છે ને એક પૂરી થઈ ગઈ. તો તમને પણ જો હનુમાન દાદાના દર્શન કરી અને શાંતિ મળી હોય, વિડીયો જોઈને જો મન ખુશ થઈ ગયું હોય તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો પણ લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. Thank you for watching. Thank you for your time. Stay safe. Look after yourself. Bye.